સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કરવી છે પોરબંદરની કે જ્યાં સમુદ્રમાં હેલિકોપ્ટર ક્રેશ થયાના મામલે અત્યારે વિગતો મળી રહી છે। મહત્વપૂર્ણ છે કે પોરબંદરમાં સમુદ્રમાં કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું। સમુદ્રમાં પડેલા 4 માંથી 1 એર ક્રૂ મેમ્બર મળી આવ્યા છે। જામનગર મિલિટરી હોસ્પિટલમાં સારવાર માટે તેમને ખસેડવામાં આવ્યા છે। 3 ક્રૂ મેમ્બરની સમુદ્રમાં શોધખોળ ચાલી રહી છે। કોસ્ટગાર્ડના 4 જહાજ અને એક હેલિકોપ્ટરની મદદથી શોધખોળ અત્યારે કરવામાં આવી રહી છે। સમુદ્રમાં માલવાહક જહાજના ક્રૂ મેમ્બરની તબિયત લથડતા હેલિકોપ્ટરની મદદ માંગી હતી। રેસ્ક્યુ દરમિયાન કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા 4 સભ્યો સમુદ્રમાં પડી ગયા હતા। સંવાદદાતા હિતેશ ઠકરાર વધુ જાણકારી આપી રહ્યા છે। હિતેશ, જી ચોક્કસથી જણાવી દઉં કે ગત મોડી રાત્રે માલવાહક જહાજ જે પસાર થઈ રહ્યું હતું તેનો એક ક્રૂ મેમ્બર છે તેની તબિયત લથડતા કોસ્ટગાર્ડની મદદ માંગી હતી અને કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરની મદદથી આ ક્રૂ મેમ્બરને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જે હેલિકોપ્ટર બચાવવા ગયું હતું તે ત્યાં ક્રેશ થઈ ગયું હતું અને તેની અંદર જે 4 મેમ્બર હતા કોસ્ટગાર્ડના તે પણ સમુદ્રમાં પડી ગયા છે। તેમાંથી એકનો આબાદ બચાવ થયો છે અને તેને હાલ જામનગરની મિલિટરી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યો છે। હજુ જે 3 ક્રૂ મેમ્બરો છે તેમની શોધખોળ કોસ્ટગાર્ડના 4 જહાજો, એક જુનિયર અને એક હેલિકોપ્ટર મારફત કરવામાં આવી રહી છે। જોકે હજુ સુધી કોઈ ભાળ મળી નથી, પરંતુ કોસ્ટગાર્ડના સતત પ્રયાસ છે કે તેમને બહાર લઈ આવી અને જે હેલિકોપ્ટર છે તેમનો પણ કાટમાળ, તેમનું જે કોઈ ટેકનિકલ કયા કારણે ખામી સર્જાણી હતી તે તમામ વસ્તુની શોધખોળ કોસ્ટગાર્ડ દ્વારા કરવામાં આવી રહી છે। બિલકુલ હિતેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો સમુદ્રમાં કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું જેમાં 4 એર ક્રૂ મેમ્બર પડી ગયા હતા સમુદ્રમાં, જેમાંથી અત્યારે 1 મળી આવ્યા છે જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। 3ની શોધખોળ અત્યારે ચાલી રહી છે। દક્ષિણ ગુજરાતમાં કેટલાક તાલુકામાં આજે પણ